નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે એક ધમાકેદાર પુસ્તક સાહેબ જોરદાર પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ બી 120 ગુણ 120 ગુણને કવર કરતું પોલીસ કોન્સ્ટેબલ નું એક કમ્બાઇન્ડ પુસ્તક। તમને ખ્યાલ હોય તો અગાઉ આપણે પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ એ સાહેબ એ પ્રકાશિત થઈ ચૂક્યું છે। તાર્કિક અભિયોગિતા, મેથ્સ અને ગદ્યાધિકરણ 80 માર્ક ને રિપ્રેઝન્ટ કરતું પુસ્તક છે અને આ 120 માર્ક ને રિપ્રેઝન્ટ કરતું એક પુસ્તક છે કે જેમાં કયા કયા વિષયો સાહેબ કે જે પોલીસ કોન્સ્ટેબલ નું જે 200 ગુણનું પેપર છે તેમાં પાર્ટ બી માં જે સબ્જેક્ટ જે કવર થાય છે જેવા કે ભારતનું બંધારણ 30 ગુણનું, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ગુજરાત તથા ભારતની ભૂગોળ, સાહેબ સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને સામાન્ય જ્ઞાન, આ વિષયોને કવર કરતું આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે। તો આજના વિડીયોમાં આ પુસ્તકનો પરિચય મેળવીશું। સૌપ્રથમ જો આ પુસ્તકની વિશેષતાની જો વાત કરીએ સાહેબ, વર્ષ 2025-26 માં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જીપીઆરબી દ્વારા જાહેર કરવામાં આવેલ પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા છે તો તેના પરીક્ષાના માળખાના પાર્ટ બી કે 120 ગુણને આવરી લેતું આ પુસ્તક છે। પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાના માળખાના સાહેબ પાર્ટ બી માં ભારતીય બંધારણ, ગુજરાત અને ભારતનો ઇતિહાસ, વારસો, ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને સામાન્ય જ્ઞાન વિષયોના મુદ્દાઓને એક જ પુસ્તકમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। સાહેબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ પુસ્તકમાં સામાન્ય જ્ઞાન વિષય હેઠળ સાહેબ ગુજરાત, ભારત અને વિશ્વનો સામાન્ય પરિચય, વિશ્વનો ઇતિહાસ, વિશ્વની ભૂગોળ, રમત ગમત, પુરસ્કાર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવા અનેક પ્રકરણોનો જે સમાવેશ કરવામાં આવેલ છે। સાથે સાથે સાહેબ આ પુસ્તકમાં જે તે મુદ્દાઓ અને સંલગ્ન જે વર્તમાન પ્રવાહની બાબત જે છે તો વર્તમાન પ્રવાહની બાબત જે તે મુદ્દા સાથે જ આપણે મૂકી દેવાનો પ્રયત્ન કર્યો છે। ડન સાહેબ, વર્ષ 2025 માં લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા હતી વિદ્યાર્થી મિત્રો ખાસ તો તેનું જે પાર્ટ બી નું જે પેપર હતું એ પેપર પણ અંદર આપવામાં આવેલ છે અને સાહેબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એનું વિષયવાર વિશ્લેષણ। સાહેબ હવે બધાને ખ્યાલ છે હા કે ભાઈ બંધારણ 30 માર્ક નું જ પૂછાવાનું છે, પણ એની અંદર ચેપ્ટર કયા મુદ્દાઓમાંથી પ્રશ્નો પૂછાય, મારે કયા મુદ્દા ઉપર ધ્યાન વધારે વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડે છે તે માટે આ ખૂબ જ અગત્યનું વિશ્લેષણ આપવામાં આવ્યું 500 થી વધુ ચાર્ટ, ટેબલ તથા આકૃતિનો ઉપયોગ કરે વિદ્યાર્થીઓને સરળ સમજૂતી આપવાનો અહીં પ્રયત્ન કરવામાં આવેલ છે। આ તો વાત વિશેષતાની થઈ। પુસ્તક અહીંથી શરૂ થશે પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ બી। અહીં તમે સબ્જેક્ટ જોઈ રહ્યા છો। આ પુસ્તકની જે ડેમો કોપી જે છે તો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ પર અવેલેબલ છે, આપ જોઈ શકો છો। સાહેબ શરૂઆતમાં પરીક્ષાનું માળખું એઝ ઇટ ઇઝ શારીરિક કસોટી, હા ત્યાર પછી મેરિટ કેવી રીતે બનશે તે અને પરીક્ષાનો અહીં અભ્યાસક્રમ આપવામાં આવેલો છે। પાર્ટ એ 80 ગુણ, પાર્ટ બી 120 ગુણ નું આપવામાં આવેલું છે। આખો ડિટેલ સિલેબસ આપણે બંધારણ 30 માર્ક નું છે, દરેક અલગ અલગ વસ્તુઓની અહીં માર્ક્સ આપેલા છે, પૂરો સિલેબસ અહીં આપેલ છે। પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ બી 2025 માં લેવાયેલ જે પેપર હતું તો તેનું આખો પાર્ટ બી 120 ગુણ 120 પ્રશ્નો અહીં તમને એક સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે। નીચે તેની આન્સર કી પણ જે છે આપવામાં આવે। ત્યારબાદ આ પ્રશ્નોનું વિશ્લેષણ કે ભાઈ પંચાયતી રાજ છે તો બંધારણની રચનામાંથી 3 પ્રશ્નો પૂછાયેલા છે, સોરી એક પ્રશ્ન પૂછાયેલો છે અને પૃષ્ઠભૂમિમાંથી 3 પ્રશ્નો પૂછાયેલા છે। અલગ અલગ જે જેમ કે નાગરિકતામાંથી કેટલા પ્રશ્નો સાહેબ, મૂળભૂત અધિકારોમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 પ્રશ્નો, હા લોકસભા છે, રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, મતલબ મેજર એવા કયા મુદ્દાઓ છે કે જેમાં બંધારણમાંથી ખાસ પ્રશ્નો પૂછાયા છે સાહેબ। બિન બંધારણીય સંસ્થાઓમાંથી ખાસ 3 જેવા પ્રશ્નો પૂછાયા છે। ત્યારબાદ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને જે ભૂગોળના સેક્શન છે તેમાં સાહેબ ગુજરાતના ઇતિહાસના કેટલા તો એક પ્રશ્ન છે, ભારતના ઇતિહાસના તમે અલગ અલગ સેક્શન જોઈ શકો છો કે એમાં શામાંથી પ્રશ્નો પૂછાયા હતા સાહેબ। સાંસ્કૃતિક વારસાના 5 પ્રશ્નો, સાહિત્યના 5 પ્રશ્નો, ભારતનો સાંસ્કૃતિક વારસો 8 પ્રશ્નો સાહેબ, ગુજરાતની ભૂગોળ 11 પ્રશ્નો, ગુજરાતના જિલ્લા, ભૌતિક ભૂગોળ, ભારતની ભૂગોળ, એમ તમે અહીં આખું એનાલિસિસ જોઈ શકો છો। અને સામાન્ય જ્ઞાન પણ ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો કે જો યોજનામાંથી, રમત ગમતમાંથી, પુરસ્કારોમાંથી સાહેબ અમુક પ્રશ્નો તો વિશ્વ ઇતિહાસમાંથી પણ પૂછવામાં વિશ્વ ઇતિહાસમાંથી 3 પ્રશ્નો પૂછવામાં હા સાહેબ। ડન, તો આ આખું એનાલિસિસ આપવામાં આવેલ છે। ત્યારબાદ સાહેબ લક્ષ્ય તો હંમેશા સામે લઈને જ વાંચવા બેસવાનું છે, તો ફાઇનલ જે કટ ઓફ જે આવ્યું હતું એ પણ અહીં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે।
ત્યારબાદ અનુક્રમણિકા આપી છે કે કયું પહેલા લીધું છે, ભારતનું બંધારણ પહેલું લીધું છે, જેવો સિલેબસ છે એઝ ઇટ ઇઝ લેવાનો અહીં પ્રયત્ન કરેલ છે કે ભાઈ ભારતનું બંધારણ છે, ઇતિહાસ, વારસો અને ભૂગોળ. તો તેમાં ગુજરાતનો ઇતિહાસ પણ છે, ભારતનો ઇતિહાસ પણ લીધો છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે, ગુજરાતનું સાહિત્ય, ગુજરાત અને ભારતનું સાંસ્કૃતિક વારસો, ગુજરાતની ભૂગોળ, ગુજરાતના જિલ્લા, ભૌતિક ભૂગોળ, ભારતની ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ. અહીં વિદ્યાર્થી મિત્રો એક મુદ્દો ખાસ હું ક્લિયર કરવા ઈચ્છીશ કે સાહેબ જે સિલેબસ જે છે ને કોન્સ્ટેબલ નો જે ઓફિશિયલ સિલેબસ જે છે તો તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી લખ્યું છે સેક્શન, વિજ્ઞાન અને ટેકનોલોજી. અને ત્યારે તમે એના ડિટેલ સિલેબસ જોશો તો એમાં જે મુદ્દાઓ આપવામાં આવેલા છે તો તેમાં સામાન્ય વિજ્ઞાનને લગતા મુદ્દાઓ અને પર્યાવરણને લગતા મુદ્દાઓ આપવામાં આવ્યા છે. તો તે હેતુથી સાહેબ અહીંયા આપણે સામાન્ય વિજ્ઞાન, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી આખું કવર કર્યું છે અને સાથે સાથે આખું પર્યાવરણના મુદ્દાઓ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે અને સામાન્ય જ્ઞાનમાં લાગતા વળગતા બધા આપી દીધા છે. આ થઈ સંક્ષિપ્ત અનુક્રમણિકા. હવે આવશે વિદ્યાર્થી મિત્રો ડિટેલ ઇન્ડેક્સ પણ સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે કે દરેક વિષયમાં સાહેબ કયા કયા મુદ્દાઓ કવર કર્યા, વિદ્યાર્થીઓને સમય ન બગડે એની પહેલી પ્રાયોરિટી લીધી. ટેબલ ઇન્ડેક્સ પણ અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે અને ત્યાર પછીનું પહેલું 30 માર્કનો રોકડીયો પાક એટલે ભારતીય બંધારણ. બંધારણ અને પંચાયતી રાજ 30 માર્કનું, જ્યાં જરૂર પડે ચાર્ટનો ઉપયોગ કર્યો છે, ટેબલ્સ અંદર આપવામાં આવે છે. સાહેબ એક ખાસ ખાસિયત છે આ બુકની છે 500 થી પણ વધુ ટેબલો સાહેબ આપવામાં આવે છે. બરાબર કે ભાઈ માહિતીને કઈ રીતે સંક્ષિપ્તમાં કરીને પરીક્ષા લક્ષી વધુમાં વધુ માહિતી સમાવેશ થઈ શકે છે એનો મુદ્દો અહીં આપણે ખાસ ધ્યાન રાખ્યો છે. ભારતીય બંધારણ તો ઐતિહાસિક પૃષ્ઠભૂમિથી લઈને સંસદ, લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્ય અને પંચાયતી રાજ સુધીના દરેક પ્રકરણોનો સમાવેશ, સંવિધાનિક અને બિન સંવિધાનિક સંસ્થાઓ સૌથી વધુ ક્વેશ્ચનો એમાં હતા. તે આખો મુદ્દો અહીં આપણે અહીં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. બંધારણ સાહેબ પૂરું થશે એટલે બીજો સેક્શન કે ભાઈ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ગુજરાત અને ભારતની ભૂગોળ, કે જેમાં પહેલું હશે સાહેબ ગુજરાતનો ઇતિહાસ. તો તેમાં પણ શેખ ગુજરાતની સિંધુકીની સભ્યતાથી લઈ અને સાહેબ સોલંકી કાળ થઈને વાઘેલા, ચાવડા વંશથી લઈને સ્વતંત્ર જે સલ્તનત છે ગુજરાતની ત્યાં સુધીના મધ્યકાલીન ઇતિહાસ બધા જ મુદ્દાઓ ખાસ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતના ઇતિહાસને પણ 3 સેક્શનમાં પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ, મધ્યકાલીન ગુજરાતનો ઇતિહાસ અને આધુનિક ગુજરાતનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. સાહેબ જરૂર પડે તો ચાર્ટ અને ટેબલ ભરપૂર. હા સાહેબ ભારતનો ઇતિહાસ તો તેને પણ 3 સેક્શન, પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ આપવાનો પ્રયત્ન કરેલ છે. ક્યાંક નવું જાણવા જેવું અને ખાસ વિશેષ મુદ્દાઓને આ રીતે બોક્સમાં હાઇલાઇટ કરવામાં આવે છે, અગત્યના ટેબલ્સ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જે ઇતિહાસ પૂરો થશે એટલે થશે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો શરૂ થશે. તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની શિલ્પ અને સ્થાપત્ય કળાથી લઈને ગુજરાતના મેળા, ગુજરાતના જે ઉત્સવો છે, આદિવાસી સંસ્કૃતિથી લઈને તમામ મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ગુજરાતનો વારસો પતશે એટલે ગુજરાતનું સાહિત્ય. ખાસ લાસ્ટ ટાઈમ એમાંથી પણ પ્રશ્નો આપણને પૂછાયા હતા વિદ્યાર્થી મિત્રો. ભારતનો સાંસ્કૃતિક વારસો ભારતીય સ્થાપત્ય કળા છે, પ્રાચીન ભારતીય સ્થાપત્ય કળા, શિલ્પ કલા, ચિત્ર કળાથી લઈને તમામ મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારબાદ આવશે સાહેબ ગુજરાતની ભૂગોળ. ગુજરાતનું સ્થાન, સીમા શું છે વગેરે એની માહિતી આપવામાં આવી છે. જરૂર પડતા દરિયા કિનારાના ચાર્ટ સ્વરૂપે રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. ગુજરાતની આબોહવાની પણ વાત કરી છે, યોજનાઓની પણ વાત કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતના જિલ્લાઓ, અહીં નવા જિલ્લાઓ પણ ઉમેરી દેવામાં આવેલ. સાહેબ બનાસકાંઠા અને વાવ-થરાદ તે નવા જિલ્લાની માહિતી પણ ઉમેરી દીધી. અને સાહેબ ખાસ વિદ્યાર્થી મિત્રો જે નવા તાલુકાઓની રચના થઈ છે તો એ દરેક જિલ્લા સાથે તેના તાલુકા પણ અપડેટ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ અહીં ચાલુ કરવામાં આવ્યું છે ઐતિહાસિક દરેકમાં કે વાવ-થરાદ છે તો શરૂઆતમાં પ્રાથમિક માહિતી આપવામાં આવી અને ત્યારબાદ દરેક જિલ્લાની તેની જે વિશેષતા છે તે આપવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ ભૌતિક ભૂગોળની વાત કરી દીધી, બેઝિક થી શરૂઆત કરી છે કે સૂર્યમંડળના ભાગ સ્વરૂપે પૃથ્વી, અને ત્યારબાદ રજૂઆત કરી જ્વાળા ભૂકંપની પણ વાત કરી છે. ત્યારબાદ આવે છે ભારતની ભૂગોળ. ભારતની ભૂગોળના પણ સાહેબ 3 સેક્શન. સામાન્ય ભૂગોળ, ત્યારબાદ આવશે આર્થિક ભૂગોળ અને ત્યારબાદ આવશે સામાજિક ભૂગોળની પણ અહીં ચર્ચા કરી લેવામાં આવી
છે. અને સાહેબ જ્યાં કરંટ જે જગ્યા ઇમ્પોર્ટન્ટ છે તે કરંટ ને પણ સાથે સાથે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો, ભારત સરકારનું જે ભૂકંપ ઝોન જે છે ભારતમાં, તો તેનો નવો નકશો હમણાં જાહેર કરવામાં આવ્યો. અત્યાર સુધી આપણને ખ્યાલ છે 5 ઝોનમાં ડિવાઈડ કરવામાં આવ્યું હતું આખા ભારતને, ઝોન 2, 3, 4 અને 5. હાલમાં જ નવો ઝોન સાહેબ 6થો ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 6 ઝોનમાં ડિવાઈડ કરેલ છે, તો તેનો નવા મેપ સાથે નવી માહિતી પણ અપડેટ કરી દેવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ સામાન્ય વિજ્ઞાન અને પર્યાવરણ, જેમ અગાઉ વાત કરી તેમ સાયન્સ એન્ડ ટેકનોલોજી લખ્યું છે, પણ ડિટેલ સિલેબસમાં દરેક મુદ્દાઓ જે જનરલ સાયન્સના છે તેને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સામાન્ય વિજ્ઞાન થી લઈને સાહેબ બાયોલોજી છે, કેમેસ્ટ્રી છે અને ફિઝિક્સના મુદ્દાઓ અહીં આવરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ પર્યાવરણ, તો સાહેબ બેઝિક પર્યાવરણની શરૂઆતની માહિતીથી લઈ જે ભૂજીવ રાસાયણિક ચક્રો, ત્યારબાદ પ્રદૂષણની ડિટેલ માહિતી આપણે પર્યાવરણ સેક્શનમાં કવર કરી છે. ત્યારબાદનો સેક્શન છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય જ્ઞાન, ગુજરાત, ભારત અને વિશ્વનો સામાન્ય પરિચય. ત્યારબાદ ગુજરાત, ભારત અને વિશ્વના મહાનુભાવો, યોજના, રમતગમત, પુરસ્કારો, વિશ્વનો ઇતિહાસ, વિશ્વની ભૂગોળ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, મહત્વના દિવસો, ટૂંકાક્ષરીઓ અને પદાધિકારીઓ આમાં કવર કર્યા છે. અહીં તમે જોઈ શકો છો. આમ કહેવાય ને કે ભાઈ વધુમાં વધુ માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચે, પરીક્ષાલક્ષી માહિતી, તેને ખાસ અહીં ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે, જેથી આગામી આવનાર પરીક્ષામાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય. સાહેબ રમત ગમતમાં પણ અગત્યના જે મુદ્દાઓ છે તેને પણ આવરી લીધા છે એઝ અ સામાન્ય જ્ઞાનના ભાગરૂપે. પુરસ્કારો છે, વિશ્વનો સામાન્ય પરિચય છે, વિશ્વનો ઇતિહાસ, વિશ્વની ભૂગોળ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, મહત્વના દિવસો, ટૂંકાક્ષરી. લાસ્ટ ટાઈમના પેપરમાં તમને ખ્યાલ હોય તો ઘણી ટૂંકાક્ષરીઓ આપણને પૂછવામાં આવી હતી અલગ અલગ, તો એ પણ અહીં આપવામાં આવી છે. ત્યારબાદ હાલમાં જે પદાધિકારીઓ છે કેન્દ્રના અને રાજ્ય સરકારના, એ મહત્વના પદાધિકારીઓ પણ અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આ હતું યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ B નું આ પુસ્તક. આઈ હોપ કે તમને પુસ્તક પરિચયમાં ખ્યાલ આવ્યો હશે. તો મળીએ સાહેબ નેક્સ્ટ વિડીયોમાં નવા પુસ્તક પરિચય સાથે. જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.